નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધીસ એન્ડ ધેટ વિશે શીખીશું. ધીસ ધીસ એટલે નજીક. ધીસનો ગુજરાતી અર્થ આ થાય. કોઈ પણ જ્યારે વસ્તુ નજીક હોય ત્યારે આપણે ધીસનો ઉપયોગ કરી શકીએ. એન્ડ ધેટ ધેટ એટલે કે પેલું. કોઈ પણ વસ્તુ દૂર હોય, કોઈ પણ વસ્તુ પ્રાણી દૂર હોય તો ત્યારે ધેટનો ઉપયોગ થાય છે. મેંગો નજીક છે, મેંગો એટલે ધીસ આવશે. અને બીજી મેંગો દૂર છે એટલે શું આવશે? ધેટ. બોલ જે બોલ નજીક છે તેમાં શું આવશે? ધીસ. અને જે દૂર છે તેમાં શું આવશે? ધેટ. આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ નજીક હોય તો ધીસ. એન્ડ દૂર દૂર હોય તો શું આવશે? ધેટ. મેક સેન્ટેન્સ યુઝિંગ ધીસ એન્ડ ધેટ. રોઝ રોઝ ક્યાં છે? નજીક છે તો ધીસ ઇઝ અ રોઝ. એન્ડ લોટસ દૂર છે તો શું આવશે? ધેટ ઇઝ અ લોટસ. કેટ કેટ નજીક છે તો શું આવશે? ધીસ ઇઝ અ કેટ. એન્ડ ડોગ ડોગ દૂર છે તો ધેટ ઇઝ અ ડોગ.